ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને આ યોજનાઓ થકી ગ્રામનો અનેક જગ્યાએથી વિકાસના પંથે ગ્રામ્ય વિસ્તાર પહોંચી રહ્યો છે। ત્યારે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો લાભ પણ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ મળી રહ્યો છે। પરંતુ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના અને આ યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે એ આપને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જેવી રીતે પ્રધાનમંત્રી સડક યોજનામાં ગ્રામ્ય વિસ્તારની અંદર જે નાના મોટા રોડ કરવામાં આવે છે તેની અંદરનો આ એક રોડ છે। સાંભળો શું કહી રહ્યા છે ગામ લોકો। નવાથી રામનગર સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પણ હું પહેલો તો સરકારશ્રીનો અને અમારા તાલુકાના પ્રતિનિધિશ્રીનો હું આભારી છું કે અમને આ રસ્તો મંજૂર કરી આપ્યો છે। પણ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે આ રસ્તો રહ્યો અમારો વારંવાર તૂટી જાય એવું અમને લાગી રહ્યું છે અને બાજુમાં મેન્ટલ નાખવામાં આવ્યા છે, એ દબાવવામાં નથી આવ્યા। અને અહીં જ્યારે અમારા બાળકો ભણવા માટે જઈ રહ્યા હોય તો બાળકો 2-3 વાર અકસ્માત થયો છે અને દૂધ પણ વારંવાર ઢોળાય છે। એટલે અમે અહીંના અધિકારીઓશ્રીઓને અને જે તે પણ આના જવાબદાર વ્યક્તિ છે એને જાણ કરીએ છીએ કે તમે આ રસ્તો તાત્કાલિક અમને રિપેર કરી આપવામાં આવે અને આના માટે લોલર રાખવામાં આવે, નહીતર અમે અમારા પ્રતિનિધિશ્રીને અને સરકારશ્રીને ઉગ્ર રીતે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરશું અને આ નહીં ચલાવી લેવામાં આવે। આ રસ્તો છે દિયોદર તાલુકાના નવાથી રામનગર 3 કિલોમીટરના રસ્તામાં રસ્તો તો આપ્યો સરકારે, ગામ લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો, પરંતુ આ રસ્તાની આજુબાજુમાં જે મેન્ટલ પથરાયેલા છે આ મેન્ટલ અધિકારીઓ દ્વારા તેમજ એ લોકો દ્વારા હવે આ જે રોડ બનાવ્યો છે એની અંદર સાઈડમાં જે મેન્ટલ નાખે છે બિલકુલ દબાયા નથી। શાળાઓએ જે બાળકો ભણવા જાય છે એમને પણ એક્સિડન્ટ થાય છે। સાયકલ લઈને જતો હોય અને સામે ગાડી આવતી હોય તો સાઈડ પણ લઈ નથી કરતા, એના માટે અહીંયા એક્સિડન્ટનું પ્રમાણ પણ વધી ગયું છે। આ રોડ પણ અત્યારે મળ્યો છે, બિલકુલ ઉપર બરાબર જ નથી। જે કામ રોડના કોન્ટ્રાક્ટરને કરવાનું છે એ કામ ગામ લોકો ખુદ કરી રહ્યા છે, કારણ કે અહીંયા આ રોડ બનાવ્યા બાદ અનેકવાર અકસ્માતો પણ નડ્યા છે। આ વિસ્તારમાં કેટલાક ખેડૂતોના ખેતરો આવેલા છે, 100થી વધારે ખેડૂતોના ખેતરો આવેલા છે અને અહીંથી પસાર થતા પશુપાલન તરીકે દૂધ ભરાવા ડેરીએ જવાનું થાય ત્યારે પણ ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। તેના માટે ગ્રામજનોએ સરકારને રજૂઆત પણ કરી છે। મારું નામ આઈ છે, હું 4થા ધોરણમાં ભણું છું। હું સાયકલ લઈને જતી, પરંતુ આ રોડના કારણે, આ મેન્ટલના કારણે હું 2-3 વાર પડી ગઈ, તેથી હવે ચાલતી જાઉં છું।